સુધી માર્ગદર્શન આપે પછી આપણે ચાલુ કરીએ. આપણે આપણો રસ્તો શોધવો પડે, એકદમ ઝીણામાં ઝીણો રસ્તો. સાધના કા માર્ગ જીના જીના રે, નહીં અચાહ નહીં ચાહના, ચરણ લય લીના રે. કબીરજી કહે છે સાધનાનો માર્ગ બહુ ઝીણો છે, એટલો સૂક્ષ્મ છે કે એમને તો આપણને ખબર પણ ના પડે કે આ સાધનાનો માર્ગ છે. બહુ અઘરી વસ્તુ છે. ક્યાં કઈ જગ્યાએથી કેવી રીતે આપણે નીકળશું એ આપણને ખબર નથી પડતી. સાધનાનો માર્ગ ઝીણો છે. ત્યાં કોઈ અચાહ નથી, કોઈ રાગ નથી, કોઈ દ્વેષ નથી કે આ સારું છે કે આ ખરાબ છે. રામકૃષ્ણ પરમહંસને પૂછ્યું કે મોક્ષે કઈ રીતે જવાય, કયા દર્શનનો આચાર પાળીએ તો મોક્ષે જવાય, કયા ધર્મની આરાધના કરીએ તો મોક્ષે જવાય. આપણને પૂછવામાં આપણે કહીશું જૈન ધર્મની આરાધના કરીએ તો મોક્ષે જવાય. બીજાને પૂછતું હતું કે આ કરો તો મોક્ષે જવાય, ત્રીજાને કહીશું તો આ કરો તો મોક્ષે જવાય. રામકૃષ્ણ પરમહંસ કહે છે કે આ મકાન છે 10 માળનું, એમાં કયા રસ્તે ઉપર જવાય? દાદરાથી જવાય, લિફ્ટથી જવાય, કોઈ બહારથી દોરડું પકડીને ચડી જાય તો જવાય, કોઈ પાઇપને પકડીને ઉપર ચડે તો જવાય, કોઈ ઉપરથી હેલિકોપ્ટરમાંથી આવે તો જવાય. કયા રસ્તેથી જવાય? બધા જ રસ્તેથી. રસ્તો આપણે નક્કી કરવાનો, કોઈ આપણા માટે નક્કી નહીં કરે. અત્યારે આપણે એક સાથે એક જગ્યાએ આપણે ભેગા થયા છીએ, આપણે સામાન્યથી એમાં ચડવા માટે નક્કી કરી રહ્યા છીએ કે હું આ રસ્તેથી જઈશ, પણ પછી તો 1 માળ સુધી જવા દેશે તમને. ઉપર સુધી જવું છે તો તમારે તમારો રસ્તો જાતે નક્કી કરવો પડશે. એમાં કોઈ અચાહ, કોઈ ચાહના નથી. આ સારું છે કે આ ખરાબ છે કોઈ કહી દે એટલે આપણે માની લીધું. આપણું દર્શન, આપણું પોતીકું દર્શન. એની માટે દર્શન એ આપણો માર્ગ શોધવા માટે આપણી બુદ્ધિને એકદમ સૂક્ષ્મ બનાવવી પડશે. આપણે બધા જ અનુભવ કરી લઈશું ત્યારે બુદ્ધિ સૂક્ષ્મ બનશે. અનુભવ થતા જ નથી. આપણે તો પકડીને બાબા વાક્યમ પ્રમાણ કરીને ચાલ્યા જ કરીએ છીએ. આપણે વિચારતા નથી કે હું શેના માટે કરી રહ્યો છું. આપણે જ્યારે વિચારીશું તો આપણને ખબર પડશે કે હું શેના માટે કરું છું. આપણે વિચારતા જ નથી, આપણે જાણતા નથી, આપણે વિચારતા નથી, આપણે સમજતા નથી અને આપણે કર્યા કરીએ. તો સાધના કા માર્ગ જીના જીના રે, નહીં અચાહ નહીં ચાહના. ક્યાંય આ સારું છે એટલે આ કરવા માંડું નહીં. તમે તમારી બુદ્ધિથી અને સૂક્ષ્મતાથી વિચારો કે આનાથી મને ફાયદો શું છે. આપણે આ કરી રહ્યા છીએ અત્યારે. તમે સામાયિક જ કરો, પણ સામાયિક કરવાથી, સામાયિક કરતા પહેલા મનમાં લક્ષ્ય છે કે સામાયિકથી શું પામવું છે, પ્રાપ્ત શું કરવાનું છે. સામાયિકથી શું પ્રાપ્તિ કરવાની છે ખબર છે? નથી ખબર. સામાયિક કર્યા પછી સમજો કે તમે પહેલા નક્કી કરો છો કે સામાયિકથી આટલું મેળવવું છે, સામાયિક કર્યા પછી એટલું મળ્યું, એની સાથે તમે સરખાવી. તમે બિઝનેસમાં કરો છો એવું કે અહીંયા ડીલ કરીશ તો આટલા પૈસા મળવા જોઈએ, અને પછી જો એનાથી વધારે મળે તો તમે રાજી થાવ છો, ઓછા મળે તો તમે નિરીક્ષણ કરો છો, તમે ચિંતન કરો છો કે શા માટે આવું થયું, ક્યાં ભૂલ પડી, તો બીજી વાર આવી ભૂલ ના પડવી જોઈએ, તો જ આવી રીતે બિઝનેસ થાય. તો તમે એ રીતે કરશો. અહીંયા કેમ આ બધું ચાલે છે? તમે પરમાત્માની પૂજા કરવા ગયા અને પરમાત્માની પૂજા કરી, ભક્તિ કરી, એની પહેલાં નક્કી કર્યું કે આજે ભક્તિ કરીશ તો આટલું ફળ તો મળવું જોઈએ. એટલે બાહ્ય નહીં, આંતરિક. આટલો તો અંદર ફેરફાર થવો જ જોઈએ. પરમાત્માની પાસે ગયા અને આટલું ફેરફાર ન થાય તો કેમ ચાલે? લક્ષ્ય બાંધવું છે. નાની નાની વાતમાં લક્ષ્ય બાંધીશું તો મોટું લક્ષ્ય બંધાશે. આપણે નાની વાતમાં પણ લક્ષ્ય નથી. કયું છે માટે કરીએ છીએ, પરંપરા છે માટે કરીએ છીએ, રિવાજ છે માટે કરીએ છીએ. નહીં, રિવાજ છે માટે દુકાને જાઓ છો, ઓફિસે જાઓ છો, રિવાજ છે માટે પૈસા કમાવો છો. જરૂર છે, ત્યાં લક્ષ્ય બાંધ્યું છે કે આટલું તો થવું જ જોઈએ, આના વગર તો ચાલે જ નહીં. અહીંયા કેમ નથી થતું? સાધના કા માર્ગ જીના છે. એ મગનતા જ્યારે આવશે ને ત્યારે આપણે નહીં અચાહ નહીં ચાહના, ચરણ લય લીના રે. પરમાત્માના ચરણોમાં જાણે આપણે જતા રહેવાનું છે. ચરણોને લઈને પરમાત્માના ચરણોમાં રહેવું એટલે શું? પોતાનામાં રહેવું. પોતાનામાં રહેવું. દેરાસરમાં જઈને પરમાત્માના ચરણોમાં માથું, ખોળામાં માથું મૂકી દેવું એ નથી, એ તો આશા જ નથી. ત્યાં પરમાત્માના ખોળામાં આપણે માથું મૂકી દીધું એ તો આશા જ ના છે. આપણો પરસેવો લાગ્યો, આપણા વાળ લાગ્યા,
એમ નહીં, પરમાત્માના ચરણોમાં રહેવું એટલે પરમાત્માથી નજીક, પરમાત્માની જે ધારા છે એનાથી નજીક, પરમાત્માની જે આજ્ઞા છે એનાથી નજીક રહેવું. પરમાત્માએ કહ્યું રાગ દ્વેષ છોડી દો, આ આજ્ઞા છે એનાથી નજીક રહીએ એટલે પરમાત્માના ચરણોમાં રહે. ચરણોને લઈ વિના સાધના કે રસધાર में રહે નિષદિન ભીના. એ સાધનાની રસની ધાર પડે છે. હવે જ્યારે આપણે શરૂ કરીએ છીએ, આપણે નક્કી કરીએ છીએ કે હવે મારે એવું કરવું છે કે મારા રાગ દ્વેષ ઓછા થાય એવી જ ક્રિયા કરવી છે. હું જે ક્રિયા કરું છું એમાંથી મારા રાગ દ્વેષ ઓછા થાય એવું જ લક્ષ્ય બાંધવું છે. જ્યારે એ કરશું ને ત્યારે સાધના શરૂ થશે, અને એ સાધના શરૂ થશે તો આપણે ભીના થવાનું. આપણે અત્યારે કોરા છીએ કારણ કે સાધના જ નથી, સાધના જ નથી. હજી તો ઉપાસના સુધી નથી પહોંચ્યા. 4 વસ્તુ છે. પહેલી પૂજા છે, પહેલી પૂજા છે. આપણે જે કરીએ છીએ પૂજા કરી અને જતા રહ્યા. પૂજા કરી તો પણ મેં કાલે કહેતો હતો કે પૂજા કોઈ બીજું કરતું હોય છે, આપણે નથી કરતા, સબકોન્શિયસ કરતું હોય છે. એટલે આપણે પૂજા કરી લઈએ છીએ પણ પરમાત્માની નજીક નથી જતા. પરમાત્માની નજીક રહેવું એનું નામ ઉપાસના. પહેલી પૂજા, બીજું ઉપાસના. ઉપાસના એટલે ઉપ એટલે પાસે, આસના એટલે રહેવું. ઉપવાસ પરમાત્માની પાસે રહેવું. આપણો ઉપવાસ ક્યાં હોય? પરમાત્માની પાસે હોઈએ આપણે ખાલી ખાવાનું બંધ કરી દીધું. ઉપવાસ એટલે પરમાત્માની પાસે રહેવું. 5 ઇન્દ્રિયોના વિષયો, મન, આ બધાને એક બાજુ મૂકીને પરમાત્માની પાસે રહેવું. આપણે ખાવાનો ઉપવાસ કર્યો, આંખનો ઉપવાસ કર્યો, કાનનો ઉપવાસ કર્યો, મનનો ઉપવાસ કર્યો, એમ ઉપાસના પરમાત્માની પાસે રહેવું. ગયા પૂજા તો કરી પણ એવી રીતે કરી કે હું સતત પરમાત્માની પાસે જ છું, મનથી હૃદયથી પરમાત્માની પાસે છું, દૂર નથી, સબકોન્શિયસ નથી, કોન્શિયસ. તો બીજી ઉપાસના આવી. ત્રીજી આરાધના. ઉપાસના પરમાત્માની પાસે રહ્યા, હવે આરાધના શરૂ થશે. એકવાર પાસે રહેતા થયા તો આરાધના શરૂ થઈ. આરાધ એટલે પરમાત્મામાં ભળવાની કોશિશ કરવી, પરમાત્મામાં ભળવાની કોશિશ, એ આરાધના થઈ. અને ત્રીજી સાધના. હવે લક્ષ્ય બંધાઈ ગયું, હવે તો આ જ જોઈએ, એના સિવાય કાંઈ નહીં. આ સાધના. ચોથા સ્ટેપે સાધના આવે છે. આપણે કયા સ્ટેપ ઉપર છીએ? પહેલા ઉપર, બીજા ઉપર, ત્રીજા ઉપર? આપણે નક્કી કરવાનું. પૂજા, ઉપાસના કે આરાધના? સાધના તો અલગ રહી. તો હવે જ્યારે એ સાધનાના માર્ગે એને ખ્યાલ આવ્યો કે મારે ચડવું છે, તો સાધનાની માર્ગમાં એ ચડી ગયો અને હવે સાધનાનો રસ એને લાગી ગયો. તો નિષદિન રહે ભીના. હવે ભીનો થવા માંડે. ભીનાશ, ભાવોની ભીનાશ. તમે કોઈ એવું મૂવી જોતા હો કે એવી કોઈ ક્લિપ જોતા હો કે જેમાં સહેજ એવી વાત આવે તો આંખમાં આંસુ આવી જાય, આંખમાં આંસુ આવી જાય કે આને કેટલું દુઃખ પડે છે, અથવા કોઈક એવી લાગણીની વાત હોય તો આપણી આંખમાં આંસુ આવી જાય, આપણે ભીના થઈ જઈએ. આ ભીનાશ પણ એ તો ક્ષણિક છે, બાહ્યથી. એ પણ સામે પેલો એક્ટિંગ કરી રહ્યો પાછું, એને કાંઈ જ લેવા દેવા નથી. એ બહાર નીકળે, સમજો કે એક્ટિંગ કરી રહ્યો છે. પેલા નાટક હતા તો નાટકમાં એટલી સરસ એક્ટિંગ કરે અને બહાર નીકળે ત્યારે કંઈ લેવા દેવા. નાટકમાં પ્રેમની એક્ટિંગ કરતા હોય અને બહાર નીકળ્યા પછી બંને ઝઘડતા પણ હોય, એવી બને. તો આપણને એ જોઈને આંખમાં આંસુ આવી જતા હોય અને બહાર નીકળીને ઝઘડે ત્યારે શું થાય? આપણને દેખાય નહીં, આપણે તો પેલું જ જોઈએ. આપણે એ ધારમાં જતા રહીએ, એ રસધારમાં જતા રહીએ. સાધના એ ઓરિજિનલ એક્ટિંગ નહીં, ઓરિજિનલ પરમાત્મા મારા છે, હું પરમાત્માનો છું અને આ જ મારું લક્ષ્ય છે, મારે પરમાત્મા સુધી પહોંચવું છે અને હું સાધના કરી રહ્યો છું. એ સાધનામાં હું જ્યારે આગળ વધું છું ત્યારે હું ભીનો થવા માંગુ છું, આપોઆપ અંદરથી. અને એ જે ભીનાશ આવે છે, એ ભીનાશ પરમાત્મા સુધી મને પહોંચાડે છે. એક ભીનાશ એવી છે, પરમાત્માને જોતા તમે એક સ્તવન ગાઓ અને આંખમાં આંસુ આવે તો એ ભીનાશ છે. એક સ્તવન, પરમાત્માની ભક્તિનું સ્તવન, તો આપણે પરમાત્મામાં ભળ્યા ત્યારે, તો એ ભક્તિથી ભળ્યા. એવી રીતે હવે સાધનાથી ભળવું છે, પરમાત્મા સુધી પહોંચવું છે. રાગ મેં શ્રુત એસે બસે જૈસે જલ મીના. હવે એ શબ્દો પણ આપણે જે બોલીએ
અથવા મનમાં જે શબ્દો આવે એ કેવા હોય? હવે એ પાણીની અંદર જ જેમ માછલી રહે એમ પરમાત્માની સાથે જ આપણા શબ્દો જતા જાય. માછલી પાણીમાં તર્યા જ કરે અને પાણીની બહાર આવી શકે? ન આવી શકે. એ શબ્દો પરમાત્મામાં જ રહે, પરમાત્મા સંબંધી જ રહે, હવે બહાર નહીં આવે. સાઈ સેવન મેં દેઈ શિર કછું વિલય ન કીના. આ સાધના છે. એ સાધનામાં શું? તો કે માથું આપી દો ને તોય કાંઈ સસ્તું છે એકદમ. તોય તમને કોઈ મોંઘું નથી. માથું આપી દો. સાઈ સેવન મેં દેઈ શિર. પરમાત્માની સેવામાં આપણે માથું આપી દીધું. કબીરજી કહે છે તો એ કાંઈ ઓછું નથી, એટલે સસ્તું નથી, અરે મોંઘું નથી, સસ્તું જ છે. યહ તન બિસકી બેલડી ગુરુ અમૃત કી ખાન. આ શરીર કેવું છે? વિષની બેલડી છે. આ શરીરને ગમે એટલું સારું આપ્યું હોય, શું ફાયદો? શું ફાયદો? શું ફાયદો? દિવાળી આવશે ને ત્યારે અમુક મીઠાઈ બને છે મુંબઈમાં, 25,000 રૂપિયા કિલો, 50,000 રૂપિયા કિલો મીઠાઈ મળે છે. લાખ રૂપિયા કિલો મીઠાઈ મળે છે. એ લાખ રૂપિયા કિલો મીઠાઈ પણ આપણે ખાઈએ તો શું થાય? પછી સોનાનો વરખ લગાડ્યો હોય, સોનું નીકળે ને? સોનું મળે પછી પાછળ નહીં. યહ તને વિસકી બેલડી ગુરુ અમૃત કી ખાન. પ્રભુ અમૃત કી ખાન. પ્રભુ અમૃતની ખાણ છે. શીશ દિયે જો પ્રભુ મિલે તો ભી સસ્તા જા. પરમાત્મા જો માથું આપી દઈએ ને તોય મળી જાય ને એકવાર તો સસ્તું છે. સાધના કરતાં કરતાં પરમાત્માની એક ઝલક મળી ગઈ ને તો સમજવું કે આ સાધના મારી એકદમ સસ્તામાં પતી ગઈ. પરમાત્માના ચરણોમાં મસ્તક ધરી દીધું તોય કાંઈ ગુમાવ્યું નથી. આપણે તો હજી ખબર જ નથી મસ્તક મારું છે. મસ્તક કોઈના ચરણોમાં ધર્યું નથી થતું. તો વાત શું કરે છે કે ભોગ જ્ઞાન જીવ બાલકો બાહ્ય જ્ઞાન કી દોડ. જે સુખ છે ને, નાનું બાળક એને કયું સુખ હોય? નાનું બાળક એને કેવું સુખ? કાલે જ આપણે વાત કરતા હતા. નાના બાળકને કેવું સુખ હોય? એના જેવું. એને રમકડું આપી દો, એને ચોકલેટ આપી દો, એને કંઈક એવી વસ્તુ આપી દો કે એને સુખ મળે. હવે એ સુખ કોઈ મોટા બાળકને આપીએ તો? અમારે તો રોજ અનુભવ થાય. અહીંયા નાના બાળકો આવતા હોય, પહેલાં અમે છે ને પેલી ચોકલેટ્સ રાખતા હતા, ખપેલી. એવું લાગે કે અત્યારે ખપતી જ તો નથી જ, એટલે હવે બંધ જ કરી દીધું છે, પણ પહેલાં રાખતા તો છોકરા એના લાલચે આવતા કે નાનું બાળક મારા સાહેબ ચોકલેટ આપશે એમ કરીને આવે. હવે સહેજ મોટો થાય ને પછી આવે ને પછી અમે ચોકલેટ, હું તો હવે મોટો થઈ ગયો છું, હવે ચોકલેટ ના લઉં, ના પાડી દે રીતસર. હું એ ચોકલેટ લેવા જેવો છું, એટલે હવે તારે શું જોઈએ છે? હવે શું જોઈએ છે? રમકડું જોઈએ, કંઈક એવી વસ્તુ જોઈએ. એને પેન આપો, એને પેન્સિલ આપો તો રાજી થાય. એનાથી થોડો મોટો થાય તો હવે શેનાથી રાજી થાય? હવે આવતો જ નથી. હવે આવતો જ નથી કે ત્યાં જઈને શું મળવાનું છે. મારા સાહેબ કહે છે કે ગાથા કર, મારા સાહેબ કહે છે પપ્પાને પગે લાગ. આ બધું નથી જોયું. એટલે હવે એનું લક્ષ્ય બદલાઈ ગયું. બાળક હતો ચોકલેટથી આવતો હતો, મોટો હતો રમકડાથી પેન્સિલથી આવતો હતો, એનાથી મોટો થયો નથી આવતો. બધાના સુખ અલગ છે. સુખ અલગ છે. નાનું બાળક એને જોયું છે રમતા રમતા કેવું મશગુલ થઈ ગયું હોય. એને ખબર જ ન હોય દુનિયામાં શું થઈ રહ્યું છે. એ પોતાની રમતમાં હોય. અત્યારે તો બધી જ રમતો જતી રહી છે. મોબાઈલ આપી દો તમે એટલે એકદમ મશગુલ. તમે એને મોબાઈલ આપી દો, બસ એ રમ્યા કરે, એની અંદર કંઈક જોયા કરે. એને આટલું એવું બાળક છે, એને પણ બધી જ ખબર પડવા માંડે છે. તો એનું જે સુખ છે એમાં એ મશગુલ થઈ જાય છે. પણ મોટાને એ સુખ નથી લાગતું. હવે કોઈ યુવાન છે એને કહીએ કે તું આ રમકડું લઈને રમ, તો રમશે? નહીં રમે. એ રમશે કદાચ ક્રિકેટ કે એવું કંઈક, તો પણ એક હદ સુધી, પછી નહીં. એને માટે સુખની વ્યાખ્યા જુદી છે. બાળકને માટે જે સુખની વ્યાખ્યા છે એ મોટાને માટે નથી. અને મોટાને માટે જે સુખ છે એ બાળકને ખબર જ નથી. ખબર છે? કોઈક યુવાન છે
22-23 વર્ષનો 25 વર્ષનો એના લગ્ન થયા છે, એનું જે સુખ છે એ બાળકને ખબર છે? નથી ખબર. એને ખબર જ નથી. અહીંયા એ જ કહે છે કે ભોગ જ્ઞાન જ્યું બાળકો, એ યુવાનનું જે ભોગનું જ્ઞાન છે એ બાળકને ખબર નથી. એમ જે આત્મામાં મગ્ન થઈ ગયો છે અને જે નથી થયો, એ બંને વચ્ચે આભ જમીનનો તફાવત છે. એને ખબર જ નથી કે આમાં મગ્ન થવું એ શું, મગ્ન થવું એ શું એ ખબર જ નથી. નાગર સુખ પામર નવી જાણે, વલ્લભ સુખ ન કુમારી, અનુભવ વિનતીમ ધ્યાન સપતણું સુખ, ગુણ જાણે નર નારી. યોગ દ્રષ્ટિની સજ્જાય છે પાંચમી ઢાળ. એમાં આ વાત આવે છે કે નાગર સુખ પામર નવી જાણે. એક આંદામાન નિકોબારનો આદિવાસી છે. ત્યાંનો એક આદિવાસી માણસ છે. તમે સમજો કે કોઈક માણસ આંદામાન નિકોબાર ફરવા ગયો અને એ ક્યાંક આંદામાન નિકોબારમાં અમુક જગ્યા એવી છે કે જ્યાં આદિવાસીઓ અંદર પ્રવેશ નથી આપતા આપણને. જે જાય એને મારી જ નાખે છે. અત્યાર સુધીમાં 10-12 જણાએ અંદર જવાની કોશિશ કરી છે, પાછા આવ્યા જ નથી. પણ કોઈક જગ્યા એવા હોય આદિવાસી સારા હોય, તમે ફરવા ગયા અને તમે અંદર ફરતા ફરતા ભૂલા પડી ગયા અને તમને રસ્તો ખબર નથી બહાર નીકળવાનો, અને કોઈક આદિવાસી મળી જાય છે તમને અને એ તમને સાચવી લે છે. તમે ભૂખ્યા છો, તરસ્યા છો, રસ્તો ખબર નથી, ધાંગા થઈ ગયા છીએ, અને એ આપણને સાચવી લે. ભાઈ, એની જે ભાષા હશે, એની આદિવાસીની ભાષામાં ઓછામાં ઓછા શબ્દો છે, કારણ કે એને આટલી બધી વસ્તુઓ સાથે કામ પાડવાનું નથી. એટલે એની પાસે, ગામડાના લોકો હોય એની પાસે બી બહુ ઓછા શબ્દો. અમારી પાસે કેટલાક માણસો ગામડાના કામ કરવા આવે તો એને ખબર જ ન હોય. આપણને ખબર છે ગાયનું બચ્ચું એને વાછરડું કહેવાય, કૂતરાનું એને ગલુડિયું કહેવાય, ભેંસનું એને પાડરડું કહેવાય, ઊંટનું એને લવારું કહેવાય, ગધેડાનું એને ખોલકું કહેવાય. ખબર છે? ચાલો, મને ખબર છે. પણ એ ગામડાના માણસોને કાંઈ ખબર ન હોય તો એ કહે કે આ ગાયનું ગલુડિયું છે, આ ભેંસનું ગલુડિયું છે, એને માટે બધા ગલુડિયા જ કહેવાય. કેમ કે એની પાસે શબ્દો ઓછા છે, એને ઓછા શબ્દોમાં કામ ચલાવવાનું છે. આ આદિવાસી પાસે પણ નથી, અને આપણને સાચવી લે છે. પછી આપણને બહાર પહોંચાડી દે છે જ્યાં આપણી જવાની જગ્યા છે, આપણે ત્યાં પહોંચી જઈએ. હવે આપણે એને કહીએ કે ભાઈ, તે તો મને સાચવી લીધો, પણ હવે તું ક્યારેક શહેરમાં આવે તો મને મળજે, હું પણ તને સરસ ફેરવીશ. અને આદિવાસીને ક્યારેક અહીં મુંબઈ આવવાનું થયું, સમજો કોઈક કારણસર, અને એને યાદ રાખે, એ યાદ રાખે, આપણે તો ભૂલી ગયા હોય, એ યાદ રાખે તમારું નામ, તમે નંબર આપ્યો, જે કાગળની ચબરખી આપી હોય, કોઈને દેખાડે કે મારે આને મળવું છે, અને તમારા સુધી ગમે તેમ પહોંચી જાય, અને તમે એને જોઈને રાજી થઈ જાઓ. અરે ભાઈ, તમે બધાને કહો કે આને મારો જીવ બચાવ્યો હતો. જો આપણામાં કૃતજ્ઞતા હોય તો આપણે રાજી થઈ જઈએ કે આને મારો જીવ બચાવ્યો હતો, આણે મને રસ્તે પહોંચાડ્યો હતો, આને મને ખાવાનું પીવાનું બધું આપ્યું હતું. ચાલો આજે હવે આને મુંબઈ આવ્યો છે એને ફેરવું. તમે એને મુંબઈમાં ફેરવો, બધે લઈ જાઓ, હોટલોમાં લઈ જાઓ, પાર્કમાં લઈ જાઓ, મૂવી દેખાડો, સરસ વસ્તુ અપાવો, સરસ કપડાં અપાવો, આ બધું જ અપાવો. એ બધું જ એને ખૂબ આનંદ આવે. એની પાસે જે ટાઈમ છે 8 દિવસનો, 10 દિવસનો, તમે બધું જ કરાવો. અને પછી કે હવે મારે જવું છે તો તમે એને સરસ વસ્તુ, ભેટ બધું આપીને એને મોકલો પાછા. એ પોતાના ગામે જાય, પોતાના જંગલમાં જાય, અને ત્યાં એને જે કપડાં પહેરેલા હોય તમે આપેલા, એની પાસે જે વસ્તુઓ હોય, બધા પૂછે કે ત્યાં શું કર્યું તે, એની પાસે શબ્દો છે એને વર્ણવવાના નથી. અને એને ત્યાં કયું સુખ ભોગવ્યું એ વ્યક્ત કરી શકે? ન કરી શકે. અનુભવવું પડે. એ પામર, એ નાગરનું સુખ, નગરમાં રહેનારાનું સુખ એ આદિવાસી નથી જાણી શકતો, નથી જાણી શકતો, એ વર્ણવી નથી શકતો, એને કહી નથી શકતો કે મને આ સુખ મળ્યું ત્યાં. અને કદાચ એ કહે તો પણ પેલા લોકો નથી સમજી શકવાના. એ કદાચ કહી દે ત્યારે આવું હતું, તેવું હતું. ગોળ
ગોળ તમે ખાઓ, કોઈ તમને પૂછે ગોળ કેવો, તો તમે કહેશો ગળ્યો. પણ કેવો ગળ્યો? કેવો ગળ્યો? મોઢા મૂકો તો ખબર પડશે કેવો ગળ્યો. એમ આ સુખ છે એવું છે, મગનતાનું સુખ એ અનુભવો તો જ ખબર પડે. નાગર સુખ પામર નવી જાણે, વલ્લભ સુખ ન કુંવારી. કુંવારી નાની કન્યા હોય એને પરણેલી સ્ત્રીનું સુખ નહીં સમજાય, એને ખબર નથી, એને ખબર જ નથી. એમ અનુભવ વિણતીમ ધ્યાન તનું સુખ. જ્યારે ધ્યાન એટલે મગ્નતા, પરમાત્મામાં આપણે મગ્ન થઈ ગયા એનું સુખ અનુભવ વગર ખબર પડતી. અનુભવ વિણતીમાં ધ્યાન તણું સુખ. ગુણ જાણે નર નારી. આપણે બાહ્ય પદાર્થોમાં જ અટવાયેલા છીએ, અંદરનું ક્યાં ખબર છે? બાહ્ય પદાર્થોમાં એટલા બધા અટવાઈ ગયા છીએ કે આપણે દરેક વસ્તુમાં એ જ શોધતા હોઈએ. એ જ શોધતા. ધ્યાનનું સુખ કોઈ દિવસ અનુભવ્યું? સમતાનું સુખ અનુભવ્યું? આપણે ક્યારે અનુભવશું? આ મનુષ્ય ભવ એને અનુભવવા માટે મળ્યો છે. એકવાર જો એ સુખ અનુભવાઈ ગયું ને, પૂતગલ નિરપેક્ષ સુખ. આપણે હંમેશા સુખની સાથે પૂતગલને જોડીએ છીએ. પૂતગલ વગર આપણી પાસે સુખની કોઈ વ્યાખ્યા નથી. પૂતગલ નિરપેક્ષ સુખ કોઈ દિવસ અનુભવાય? બેસવું પડે, અંદર ઉતરવું પડે, ત્યારે પૂતગલથી નિરપેક્ષ, પૂતગલથી ઉપર ઉઠવું પડે, અને જે સુખ અનુભવાય છે પછી પૂતગલ આપણને ગમશે જ નહીં. એનો ડર નથી ને પાછો કે પૂતગલથી છૂટા પડી જઈશું. છૂટા પડી જઈશું. કોઈ સાધુ ભગવાનને જઈને તમે પૂછો, ગમે એટલો વિહાર કર્યો હોય, થાક્યા હોય, માંદા પડી ગયા હોય, તમે જઈને પૂછો સાહેબ સુખ સાતામાં, શું કહેશે? કેમ કે આ તો ક્ષણિક. જેમ સુખ ક્ષણિક છે એમ દુઃખ પણ ક્ષણિક છે. જે અંદરનો ભાવ છે એ શાશ્વત છે. એ પૂતગલથી અતીત છે, પૂતગલાતીત, ઇન્દ્રિયાતીત સુખ. इतने दिन तुम नाही पिछान्यो मेरो, जन्म गयो सो अजान में, अब तो अधिकारी होई बैठे, प्रभु गुण अक्षय खजान में हम जो मगन भये प्रभु ध्यान में, बिसर गए दुविधा तन मन की, अचिरा सुत गुणगान में हम मगन भये प्रभु ધ્યાન. હું પરમાત્માના ધ્યાનમાં, ત્યાં પરમાત્મા એટલે હું પોતે જ. હું ધ્યાનમાં એટલો મગ્ન થઈ ગયો કે બિસર ગયે દુવિધા તન મન કી. આખો દિવસ આપણને બે જ વસ્તુ નડતી હોય છે, કાં મન નડે છે કાં તન નડે છે. બીજું કાંઈ નડતું નથી. કાં શરીર નડે છે કાં મન નડે છે. જ્યારે અંદર મગ્ન થઈ ગયા તો તન મનની દુવિધા બધી જતી રહી. હવે અચિરા સુત ગુણગાન ને, હવે આના ગુણો એમાં એટલા બધા લીન થઈ ગયા કે બધું જ ભૂલાઈ ગયું. અત્યાર સુધી નહોતું ઓળખ્યું. ઇતને દિન તુમ નાહી પીછાન્યો. મારા આટલા બધા ભવો અજાણમાં ગયા, અજ્ઞાનમાં ગયા. કોઈ દિવસ અફસોસ થાય છે કે મારું અજ્ઞાનમાં ગયું બધું? આપણે તો એમ માનીએ છીએ કે હવે બધું જ મળ્યું છે, અમે વેલ સેટ એન્ડ વેલ ટુ ડુ, વેલ ટુ ડુ છીએ અમે, અમને કોઈ તકલીફ નથી. અરે તકલીફ જ છે, આ સંસારમાં રહેવું એ જ તકલીફ છે. ઉદાસીનતા મગન ભઈ જબ અધ્યાત્મ રસકૂપ, જબ દેખે કછું ઓર નહીં તબ દેખે નિજ રૂપ. ઉદાસીનતા મગ્ન, ઉદાસ નહીં, ઉદાસીનતા. ઉદાસીનતા એટલે સમતા, ઉદાસીનતા એટલે મધ્યસ્થ ભાવ, ઉદાસીનતા એટલે ઉપર ઉઠવું. આપણે આ જે પૂતગલમાં અંદર ખૂંપી ગયા છીએ એનાથી ઉપર ઉઠીને ક્યાંક જોવું છે. એ જ્યારે મગ્નતા આવે ત્યારે અધ્યાત્મ રસકૂપ, ત્યારે અધ્યાત્મનો રસ એવો મળે કે પછી હવે બીજું કાંઈ દેખાય જ નહીં, હવે ફક્ત પોતાનું રૂપ દેખાય. જબ દેખે કશું ઓર નહીં, કાંઈ ન દેખાય. તમે જુઓ પરમાત્માને, આપણે પરમાત્માને જ જોઈએ. 12.5 વર્ષ સુધી પરમાત્માને શું દેખાયું? શું દેખાયું? પરમાત્મા દીક્ષા લઈને નીકળ્યા તો દેવોએ ગોશીર્ષ ચંદન અને એવા બધા પદાર્થોનું વિલેપન કરેલું શરીર ઉપર.
અને પરમાત્માનું શરીર છે. એને આપણી જેવો પરસેવો ન થાય. પરસેવો થાય તો એ સુગંધી હોય, એટલે સુગંધમાં સુગંધ ભળે. હવે ચંદનની એટલી બધી સુગંધ, અને પરમાત્મા યુવાન વય 30 વર્ષની વય અને નીકળ્યા છે, અને કૌશકમાં ઊભા હોય, અને એમની સુગંધ એટલી બધી ફેલાય કે ભમરાઓ આવીને ચોંટી પડે. ભમરાઓ આવીને ચોંટે અને એ સુગંધને લેવા માટે કરડે. કરડે તો એ દુઃખ તો અનુભવાય જ, કરડે તો ખરા જ. તો પરમાત્માને શું થાય, અરે આ બધું ન લગાડ્યું તો સારું થાત એમ. એમને એ પણ ખબર નથી, એનાથી ઉપર ઉઠી ગયા છે. અને બીજી બાજુ હવે સુગંધ જોઈને સ્ત્રીઓ એમની પાસે આવે. એક તો રૂપના અવતાર કામદેવ જેવા, અને બીજી બાજુ સુગંધ, એટલે સ્ત્રીઓ એમાંથી આકર્ષાય અને એ આવીને ચોંટે. અરે અમારી સાથે આવો, અમારે ઘરે આવો, અમને લાભ આપો. બધા જ ખેંચે એમને. પરમાત્માને આનંદ આવે, પેલી બાજુ દુઃખ ન થાય, આ બાજુ આનંદ પણ નહીં, કારણ કે પોતાની અંદર મગ્ન થઈ ગયા. એ મગ્ન માય પડ્યા તે મહાસુખ માણે, દેખણ હારા દાજે જોને. નાનાલાલ ભટ્ટની કવિતા છે કે અંદર તમે અંદર ઉતરો તો મહાસુખ મળશે, બહારથી જોયા કરશો ને તો બહુ દુઃખ જ લાગવાનું છે. બહારથી જોશું તો દુઃખ લાગશે. આપણને એમ થશે કે આ કેમ થાય, આ બધું છોડીને જવાય કેમ, આ બધું છોડીને એસી ને પંખા વગર અને આ બધી સગવડ વગર રહેવાય કેમ, એમ આપણને અંદરથી થતું હોય. એકવાર અંદર આવીને જુઓ, એટલે આપણી દ્રષ્ટિ છે ને એકદમ બાહ્ય પદાર્થો ઉપર જ અટવાયેલી છે, એટલે અંદર ઉતરતા નથી. સંત પાસે એક જિજ્ઞાસુ આવીને વંદન કર્યા, બેઠા, બધું જ કર્યું. પછી ગુરુ ભગવાન હતા, પૂછ્યું, સાહેબ મેં બહુ સાંભળ્યું છે કે આત્માને મેળવવું જોઈએ, આત્મા સુધી પહોંચવું જોઈએ, આત્મ સાધના કરવી જોઈએ, આત્મા વિશે મને સમજાવો બરાબર, મારે એમાં આગળ વધવું છે. આવે લોકો આવે આવી રીતે સમજવા માટે, પણ એના મુખ ઉપરથી ખબર પડી જાય કે આ ખાલી વાતો કરવા માટે. એટલે ગુરુ ભગવંતે પૂછ્યું, ભાઈ ક્યાંથી આવો છો તમે? તો સાહેબ દિલ્હીથી આવો છો. એમ દિલ્હીથી આવો છો? તો ત્યાં શું વેપાર કરો છો? સાહેબ અનાજ, કરિયાણું, ચોખા, ઘઉં, ગોળ, ઘી, તેલ, આ બધું જ એમ બધું જ. તો અચ્છા એમ, તો અત્યારે બાસમતી ચોખાનો શું ભાવ છે? તો કે બાસમતીમાં અલગ અલગ પ્રકાર છે ને, આપણને ખબર છે બાસમતીના અલગ અલગ પ્રકાર છે, કોહિનૂર ને આ ને તે બધા. તો એમાં આના આટલા ભાવ છે, આના આટલા ભાવ છે. અને ગોળ, તો કે ગોળમાં પણ કોલ્હાપુરી, ફલાણો, ઢીકણો, આ બધાના અલગ અલગ ભાવ છે. પછી ઘી, ગાયનું ઘી અલગ, ભેંસનું ઘી અલગ, વેજીટેબલ અલગ, એમ બધું પૂછતા પછી કે સાહેબ પણ આપ શા માટે પૂછો છો આ બધું? આપના આશ્રમમાં આપને ત્યાં કંઈક પ્રસંગ છે એની માટે જરૂર હોય તો મને કહો, મને લાભ આપો એમ. તો કે ના, હું તો એટલા માટે પૂછતો હતો કે તમે આ બધું હજી છોડીને નથી આવ્યા. તમારે આત્મા માટે જાણવું છે તો આ બધું મગજમાં હશે તો નહીં જણાય. પહેલાં આ બધું કાઢીને પછી આવશો તો આત્મા વિશે કંઈક ખબર પડશે. હજી તો તમે એમાં જ રમો છો, હજી તો તમે એમાં જ રમો છો. ધંધાની વાત કરો તો રાજી થઈ જાય ને માણસ. તમે આવો ને હું પૂછું, ભાઈ શું બિઝનેસ કરો છો? જોજો આ ધ્યાન રાખજો, અત્યારે આ થોડો પ્રોબ્લેમ છે. તો તમને મજા આવી જાય, સાહેબ આપણને હિન્ટ આપી રહ્યા છે, તો થઈ ગયું પૂરું. નહીં સાહેબ મને આમાં રસ નથી, અત્યારે આપની પાસે આવ્યો છું, મારે આત્મા વિશે જ જાણવું છે. એક જૈન ગુરુ પાસે એક યુવાન ગયો અને કહ્યું, સાહેબ મારે સાધના કરવી છે, મને માર્ગદર્શન આપો. તો કીધું કયા ગામથી આવ્યો? સાહેબ હું ક્યાંથી આવે મને ખબર જ નથી, હું અત્યારે અહીંયા છું એટલી જ ખબર છે. અચ્છા, તે ભવિષ્યનું શું લક્ષ્ય નક્કી કર્યું છે? સાહેબ ભવિષ્ય તો મને કાલે શું થવાનું એ ખબર નથી, એટલે મેં લક્ષ્ય પણ નક્કી નથી કર્યું. અત્યારે હું આપની પાસે છું, આપને શીખવાડવું હોય તો શીખવાડો. ગુરુ કે બરાબર છે, ચાલ આવી જાઓ, મારે આ જ જોવું હતું. તો ભૂતકાળ ને ભવિષ્યકાળમાં નથી ને, વર્તમાનમાં છો. વર્તમાનમાં મગ્નતા ક્યારે આવે? જ્યારે આપણે વર્તમાનમાં રહીએ. આપણે ભૂતકાળમાં આંટા મારતા હોઈએ, ભવિષ્યમાં દોડતા હોઈએ.
આખો દિવસ તમે તપાસ કરજો, આપણે બધા જ, હું પણ, તમે પણ, આપણે બધા આપણી જાતનું નિરીક્ષણ કરવું પડશે કે આપણે શું કરતા હોઈએ છીએ. એક આપણે કહીએ છીએ સાહેબ માળા ગણી અને ચિત્ત સ્થિર રહેતું નથી, પણ રહેતું નહીં, આપણે રાખતા નથી. આપણે ભૂતકાળના સ્મૃતિઓમાં ડૂબકી મારતા હોઈએ છીએ. માળા ગણતા ગણતા એણે મને આવું કહી દીધેલું, જોજો આવું યાદ આવશે, અથવા તે દિવસે આ બન્યું તો બહુ સરસ હતું, મજા આવી ગઈ. અરે માળા ગણ ભાઈ, નવકાર ગણ. મારા ગુરુ મહારાજ કહેતા કે નવકાર ગણવાનું શરૂ કરો, નમો અરિહંતાણમ અને નમો સિદ્ધાણમ, એ બેની વચ્ચે એક પણ વિચાર આવે તો નમો અરિહંતાણમથી ફરીથી શરૂ કરવાનો. આખો નવકાર ગણો, એમાં જ્યાં પણ એક વિચાર આવે તો ફરીથી શરૂ કરો. કેટલા નવકાર ગણી શકીએ આપણે? આપણે મગ્ન થઈ શકીએ? ભલે 2 જ નવકાર ગણો, પણ એવા ગણો કે એક પણ. હું રોજ આ જ વાત કરું છું. હા, મુખ્ય શું રાજ છે? તમે પરમાત્માને 9 અંગે, ફક્ત એક જ ભગવાનને 9 અંગે પૂજા કરો, પણ એ 9 અંગે પૂજા કરતા બીજો એક પણ વિચાર ના આવવો જોઈએ. પરમાત્માના સ્પર્શનો અનુભવ. ભલે અત્યારે પ્રતિમા જ છે, તો એ પ્રતિમાનો પણ સ્પર્શ અનુભવાય છે. એ પ્રતિમાનો, એ ચંદનનો, આજે તમે ચંદનમાં આંગળી બોળી, એ સ્પર્શ યાદ છે ખરો? જો આપણું ધ્યાન ત્યાં હોય તો યાદ હોય. આપણું ધ્યાન એમાં હોય તો એ યાદ હોય, જો આપણું ધ્યાન એમાં ન હોય તો યાદ ના હોય. તમે પરમાત્માને આજે પ્રક્ષાલ કર્યો, એ પ્રક્ષાલની ધારા પરમાત્મા ઉપર પડી, એનો અનુભવ થયો. એ ધારાનો અનુભવ, એ ધારા પણ અનુભવાય. આપણા હાથમાંથી જઈ રહી છે ધારા, ત્યાં થતી હોય ને આપણી ધારા ક્યાંક ચાલતી હોય, તો મગ્નતા નથી. મગ્નતા, મગન ભાવ કછું ઓર, મગન ભાવ કછું ઓર, એ કંઈક જુદો છે. એ અનુભવથી જ ખબર પડશે. અતિન્દ્રિયમ પરમ બ્રહ્મ વિશુદ્ધાનુભવમ વિના શાસ્ત્રયુક્તિ શતેનાપી ન ગમ્યમ યદ બુધા જદુ. જ્ઞાયેરન હેતુવાદેન પદાર્થા યદ યતીન્દ્રિયા કાલે નેતા વતઃ પ્રાજ્ઞે કૃતઃ સ્યાત તેષુ નિશ્ચય. અતિન્દ્રિયમ પરમ બ્રહ્મ, આ ઇન્દ્રિયાતીત અનુભવ છે. આપણે ઇન્દ્રિયોમાં જ રહેવા ટેવાયેલા છીએ, તો ઇન્દ્રિયાતીત અનુભવ એ એમને એમ નહીં થાય. એની માટે મગ્ન થવું પડશે. શાસ્ત્ર પણ ખાલી માર્ગદર્શન આપીને અટકી જશે. વ્યાપાર સર્વશાસ્ત્રાણામ દિક પ્રદર્શનમેવ. શાસ્ત્ર એ તો પેલા માઇલસ્ટોન જેવું છે. રસ્તામાં તમે જતા હો ગાડીમાં, અને અહીંયા આ રસ્તે જાઓ તો ભિવંડી જવાય, આ રસ્તે જાઓ તો અમદાવાદ જવાય, બોર્ડ આવતા હોય છે. આમ જાઓ તો પાલઘર જવાય, અને આમ જાઓ તો મનોહર જવાય. રસ્તામાં બધે જ બોર્ડ આવતા હોય છે. એ બોર્ડ દેખાડી આપણે ચલાવે ખરા કે આ રસ્તે ભાઈ ચાલતું, હું સાથે છું તારી, તું જ્યાં પાલઘર નહીં પહોંચે ત્યાં સુધી બોર્ડ હું તારી સાથે છું એમ કહેશે નહીં, ત્યાં અટકી જશે. દિશા દેખાડીને અટકી જશે. ચાલવું આપણે પડશે, ઇન્દ્રિયથી ઉપર ઉઠવું પડશે. વિશુદ્ધ અનુભવ વગર ઇન્દ્રિયોથી આપણને કોઈ બોધ નથી થતો. ઇન્દ્રિયનો બોધ તો એ તો ભ્રામક છે. ઇન્દ્રિયનો બોધ ભ્રામક છે, ઇલ્યુઝન છે. આ ઇન્દ્રિય એ સાચું નથી દેખાડતી, આપણને નથી દેખાડતી. આપણને એવું કેમ કહેવામાં આવે છે કે શરીરના ઇન્દ્રિયો બી સાધના જીવન માટે ઉપયોગી છે, સાધ્ય તરીકે ઉપયોગી છે, પણ આપણે એને ખોટા રસ્તે ચડાવી દઈએ તો ઉપયોગી નથી. એને આપણે સંકોચી દઈએ, એને આપણે સંકોરી દઈએ. 5 ઇન્દ્રિયોને અને મનને આપણે એક જ તરફ લગાડવું છે, આત્મા તરફ. આપણે એને તો 50 વિષયો આપી દીધા, હવે આત્મા તરફ ક્યાંથી આવવાનું? પણ એ જોવાની એટલી બધી ટેવ પડી ગઈ છે કે કોઈક આ ટેવ પડી નથી ગઈ, પાડી દીધી ટેવ પાડી દીધી છે કે એટલે આંખથી પણ એ જોવાની કોશિશ કર્યા કરે છે, જે દેખાવાનું અરૂપી છે, દેખાવાનું નથી. આપણે ઇન્દ્રિયો અને મન પાસેથી જે કામ લેવાનું છે એ લીધું જ નથી. ઇન્દ્રિયો પાસે કામ લેવાનું. મેં એકવાર કહેલું, આ વૃક્ષ છે, એની પાસે કેટલી ઇન્દ્રિય છે? એક જ ઇન્દ્રિય, સ્પર્શનેન્દ્રિય. અને છતાંય આપણે એની પાસે ગયા ને તો એને અનુભવ થશે કે કોઈક આવ્યું પાસે, અડ્યા નથી તો પણ. કારણ કે એક ઇન્દ્રિય છે, પણ બાકી એની રિસેપ્ટિવિટી એટલી બધી છે. તમે જઈને ખાલી મનમાં વિચાર કરશો કે આ વૃક્ષ બહુ સરસ છે, કેટલું લીલુંછમ છે,
અહીંયા છે તો કેટલું સારું છે, તો એને અંદરથી આનંદની અનુભૂતિ થશે. એની સાથે મશીન લગાડી તમે ગેલ્વેનોમીટર, તો એ તરત જ કાંટો ઉપર દેખાડશે, એને પોઝિટિવ આવશે. અને તમે એમ વિચારશો કે આ વૃક્ષ નકામું છે, કાઢી નાખો અહીંથી, તો તરત જ એ નેગેટિવ દેખાડશે. કારણ કે એક જ ઇન્દ્રિય છે એટલે બાકીનું બધું અસ્તિત્વ આખું એ અનુભવે છે. આપણી પાસે 5 ઇન્દ્રિયો છે એટલે આપણને અનુભવ જ નથી. આપણે દરેક વસ્તુને ઇન્દ્રિયથી જ જોવાનો પ્રયત્ન કરીશું, ઇન્દ્રિયથી જ અનુભવવાનો પ્રયત્ન કરીશું. એટલે આત્મા તો ક્યાંય અનુભવ કરશે જ નહીં. આત્માનો અનુભવ ઇન્દ્રિયથી ઉપર ઉઠીને અનુભવ કરવો છે. ઇન્દ્રિયથી ઉપર ઉઠવું છે. ઇન્દ્રિયથી ઉપર ઉઠવાનું ક્યારેક તો અનુભવ કરીએ. આપણે 5 ઇન્દ્રિયોને હવે શાંત કરી દઈએ, ના હવે મારે કાંઈ નથી જોવું, કાંઈ સાંભળવું નથી. મુખ્ય તો આ 2 જ હોય છે, કાં જોવું ને સાંભળવું. આ કે આ એ તો એની પાસે કંઈક આવે તો અનુભવાય છે, પણ આ તો દૂરથી પકડે છે, દૂરથી પકડે છે. આપણે અહીં બેઠા છીએ અને નીચે સહેજ કોઈ કે મોટા અવાજે 2 શબ્દો બોલ્યા તો આપણને તરત જ થશે ને, શું બોલ્યો હશે, કોણ હશે? તરત જ આપણું મન ત્યાં દોડશે નહીં. પરમાત્માની આસપાસ આવીને મેં હમણાં કહ્યું ને, સ્ત્રીઓ આવીને માગણી કરતી હતી. ઇન્દ્ર આવીને પરમાત્માની પૂજા કરતા હતા. કૌશિકે ચ સુરેન્દ્રે પન્નગે ચ સુરેન્દ્રે ચ કૌશિકે પાદ સંસ્પૃશી. પન્નગે ચંડ કૌશિક આવીને પરમાત્માના પગમાં ડંખ મારતો, અને ઇન્દ્ર આવીને પરમાત્માના ચરણોમાં પુષ્પ ધરતા હતા, ચંદનથી વિલેપન કરતા હતા. તો પરમાત્માને માટે અરે આ શું યાર ડંખ મારે છે, તું તારું શું થશે, તું મને ડંખ મારીશ તો, એવું નથી વિચાર. મને છે થવાનું છે અલગ વસ્તુ છે, તારું શું થશે એ નહીં. એને કહે છે ભાઈ તું બોધ પામ, તું જાગ ભાઈ જાગ. એ જગાડે છે. અને ઇન્દ્ર આવીને પરમાત્માની પૂજા કરે તો પરમાત્માને મજા આવે છે. વાહ ઇન્દ્ર. અહીંયા જો સમજો કે તમે કોઈ પિયુષ ગોયલ કે એવા કોઈ મંત્રી અહીંયા આવી જાય અચાનક, સમજો તમે નથી, તમારા થકી આવે તો બરાબર છે, પણ એની જાતે જ અરે મારે મારા સાહેબને મળવું છે, ઘણા વખતથી મળ્યો નથી, અને આવી જાય અચાનક, તો મારી હાલત શું થાય? મારા કોલર ઊંચા થઈ જાય. પિયુષ ગોયલ મને મળવા આવ્યો, કોઈ મને મળવા આવ્યું એનું મને અંદરથી આનંદ થવા માંડે. પરમાત્માને સરખું છે. એને ખબર જ નથી કે આવીને ગોવાળિયાએ મારા પગમાં ખીર રાંધી કે ઓલાએ ચંદનથી વિલેપન કર્યું. વાસી ચંદન કપ્પું. આ મગ્નતા છે. સમતા ક્યારે આવે? મગ્નતા હોય ત્યારે જ આવે. તમને એક સામાન્ય દાખલો હમણાં મેં કહ્યું, કોઈક મૂવી છે એવી છે, તમે જોવા બેઠા છો, અત્યારે સમજો કે તમારી પાસે સમય છે અને તમે આખી મૂવી જો. અત્યારે કોઈ આખી મૂવી જોતું નથી મને લાગે છે, રીલ્સ જ જોવે છે. તમે આખી મૂવી તમે જોવા બેઠા છો, તમને બહુ જ રસ પડી ગયો છે, અને તમે એ જોવા બેઠા છો એ વખતે કોઈનો ફોન આવે તો તમે કટ કરી દેશો. કોઈ કહેવા આવે હમણાં તો કે હમણાં કાંઈ નહીં. સમજો કે એના કરતાં પણ આગળ ભારત પાકિસ્તાનની મેચ ચાલી રહી છે અને બરાબર રસાકસી જામે છે, અને તમે જોવા બેઠા છો ને એકદમ રસાકસી થઈ ગઈ છે, એ વખતે તમારા શ્રાવિકા આવીને તમને નાસ્તો આપી જાય થાળીમાં, મૂક હમણાં મૂક, પછી વાત. તમે ખાતા પણ જાઓ છો અને મેચ જુઓ છો, તમને પૂછે કોઈ આવીને કે આનો સ્વાદ કેવો હતો, કાંઈ ખબર નથી, કાંઈ ખબર નથી. કેમ? હવે મગન ભયે પ્રભુ ધ્યાન. ત્યારે ઇન્દ્રિયના વિષયની કોઈ અનુભૂતિ નથી. એ ખવાઈ ગયું, થાળી ખાલી થઈ ગઈ, ખબર નથી. રામાયણ ને મહાભારત જ્યારે આવ્યું ને 1985-86માં, ત્યારે રામાયણ ચાલતું હતું. રોજ દર રવિવારે સવારે 9 વાગે શરૂ થાય, 9:30 અને 11 વાગે પતે. 1.5 કલાકની એક એપિસોડ હોય. એવા વખતે લોકો એમાં એટલા બધા મગ્ન થઈ જતા કે પાછળથી લોકો આવીને ઘરમાંથી ચોરી જાય તોય ખબર નહોતી, ચોરી કરી જાય તોય ખબર નહોતી. રસ્તા સુમસામ થઈ જાય, મગજ બી સુમસામ થઈ જાય. ઇન્દ્રિયોના બધા જ વિષયો એક બાજુ,
કારણ કે એક વસ્તુમાં રસ પડ્યો, બસ આ જ કરવાનું. આ એક વસ્તુમાં ઇન્દ્રિયોના વિષયથી ઉપર ઉઠીને આ એક પરમાત્મામાં જો આપણું મગ્નતા આવી તો મગનતા કછું ઓર, એ મગન ભાવ કછું ઓર, એ ત્યારે ખબર પડશે કે મગ્નતા એ શું છે. ઇન્દ્રિયોથી ઉપર ઉઠવું પડશે. તો ઇન્દ્રિયોથી ઉપર ઉઠીને જે થાય છે આત્મજ્ઞાનમાં જે મગ્ન થાય છે એને માટે આ સંસાર કેવો છે એની વાત ઉપાધ્યાયજી ભગવાન કહે છે આગળ. તેનું શું સ્વરૂપ છે? અગ્રે અધિકાર.